भारत के बंधारण के शिल्पकार माने जाने वाले डॉक्टर बाबा साहेब आम्बेडकर की आज जन्म जयंती है। दरअसल आज डॉक्टर बाबा साहेब आम्बेडकर की 135वीं जन्म जयंती मनाई जा रही है। तब वडोदरा शहर कांग्रेस समिति की ओर से उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित करने का कार्यक्रम आयोजित करवाया गया था। वडोदरा शहर में जो डॉक्टर बाबा साहेब आम्बेडकर की प्रतिमा मौजूद है, वहां पर वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी और साथ ही अन्य कांग्रेसी अग्रणी और कार्यकरों की मौजूदगी में डॉक्टर बाबा साहेब आम्बेडकर की प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई थी और साथ ही आज के दिन उन्हें नमन करते हुए श्रद्धांजलि अर्पित की गई थी। भारत देशना બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા કોંગ્રેસ પરિવાર એમની પ્રતિમાને અમે પુષ્પાંજલિ કરીને સતત નમન કરીએ છીએ અને આજે આખા દેશમાં આપણે એમને યાદ કરીએ। એમના દ્વારા જે બંધારણ બનાવવામાં આવ્યું અને બંધારણમાં નાગરિકોને જે મૂળભૂત અધિકારો જે હક્કો આપવામાં આવ્યા, આજે ભાજપાના શાસનમાં એ અધિકારો હક્કો છીનવાઈ રહ્યા છે। વડોદરા શહેરની વાત કરીએ તો પીવાનું પાણી મળવું જોઈએ એ આપણો બંધારણીય અધિકાર છે, ત્યારે ભાજપના ભ્રષ્ટાચારી શાસનમાં વડોદરા શહેરમાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી પણ નથી મળતું। એવું તો આ લોકોએ શાસન કર્યું। આ દેશને કોંગ્રેસ પાર્ટીએ આઝાદી અપાઈ અંગ્રેજોથી, પરંતુ આજે એવું લાગે છે કે આ બીજી આઝાદી લડાઈ અમે લડી રહ્યા છે, કારણ કે સામાન્ય નાગરિકનો અવાજ દબાવવાનો, કોઈને વિરોધ નહીં કરવા દેવાનો। કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે એક વાત ચોક્કસ કહેવા માંગીશ કે જેવી રીતે ગઈકાલે ચકાસણી થઈ એમાં અમારા કેટલાક ઉમેદવારોને સોફ્ટ ટાર્ગેટ બનાવીને પોલીસના માધ્યમથી કે બીજા ત્રીજા માધ્યમથી એમને ટાર્ગેટ કરવામાં આવ્યા। એટલું નહીં, આજે પણ સવારે કેટલાક પોલીસ અધિકારીઓ અમારા 1-2 ઉમેદવારોના ઘરે જઈને એમને સોફ્ટ ટાર્ગેટ બનાવીને ફોર્મ પાછું ખેંચવાની પણ વાત કરે, ત્યારે શરમ આવી જોઈએ આ ભાજપના નેતાઓને। પણ અમે તો મહાત્મા ગાંધીના સિપાહી છે, અમે બંધારણને માનનારા અને બંધારણને અમલ કરનારા લોકો છે, ત્યારે સંકલ્પ લઈએ છીએ કે તમે ગમે તેટલું સામ દામ દંડ ભેદ કરો, વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે પરિવર્તન લાવવાનું, મન બનાવ્યું છે આ ભ્રષ્ટાચારી શાસનથી વડોદરાને મુક્ત કરવાનું અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાને પાછું લાવવાનું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।